મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, સમાનતા એટલે બે ભાગ સરખા હોવા તે। કોઈ પણ વાહનના બે પૈડા જો સરખા હોય તો જ તે વાહન સરસ અને એક સરખી ગતિથી દોડી શકે છે। તેવી જ રીતે આપણા સમાજમાં પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા હોવી ખૂબ જ અનિવાર્ય છે, કેમ કે તેનાથી આપણા સમાજની, આપણા દેશની પ્રગતિ સાધી શકાય છે। વર્ષ 2019ના વિશ્વ મહિલા દિનની થીમ છે બેલેન્સ ફોર બેટર, શ્રેષ્ઠતા માટેનું સંતુલન। પણ એટલે શું? આ સંતુલન એટલે લૈંગિક તફાવતને કારણે સમાજમાં અને સમાજની માનસિકતામાં જોવા મળતી અસમાનતાનો છેદ ઉડાડવો। સંતુલિત સમાજ કોને કહેવાય? ગ્રામીણ અને આધુનિક સ્ત્રીની સરખામણી કેવી રીતે કરી શકાય? સમાજ વ્યવસ્થામાં એવા કયા પાસા છે જેમાં બેલેન્સની જરૂર છે? સમાજ અને સરકારના કેવા પગલાં હોવા જોઈએ? દરેક સ્ત્રી અને પુરુષનું આ દિશામાં કેવું યોગદાન હોવું જોઈએ? જો એક જ વર્ષની વાત કરીએ તો સ્ત્રીએ કેવો બદલાવ પોતાનામાં લાવવો કે જેથી તેના સ્થાનમાં બદલાવ આવે? ચાલો આજે આ બધા જ પ્રશ્નો ઉપર પ્રકાશ પાડશે મેઘાબેન જોશી, કે જેઓ સાયકોલોજિસ્ટ, સોશિયલ એક્ટિવિસ્ટ અને લેખિકા છે। મેઘાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ સો મચ હેતલબેન। દર્શક મિત્રો, આ વિષયને લગતા જો આપના મનમાં પણ કોઈ પ્રશ્ન હોય તો આપ અમને પૂછી શકો છો। અમારો નંબર છે 079-268-53-814 અને 268-53-816। જી મેઘાબેન, હમણાં જ જેમ મેં કહ્યું કે આ વર્ષની જે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની થીમ છે બેલેન્સ ફોર બેટર, એટલે કે નક્કર સંતુલિત સમાજની પરિકલ્પના, બરાબર છે? જી, એકદમ। તો પછી આ સંતુલિત સમાજ આપણે કોને કહીશું? આપના મતે શું છે? આ વર્ષની થીમ મને સૌથી વધારે ગમે છે અને ખાસ કરીને નક્કર પરિવર્તન દ્વારા સંતુલિત સમાજની સંકલ્પના એ આ વર્ષની થીમ છે। મારા માટે સંતુલિત સમાજ એટલે કે આપણા બધા માટે સંતુલિત સમાજની કોઈ સંકલ્પના હોય તો એ બે બેલેન્સની વાત છે। યુએને જે ડિક્લેર કર્યું છે એ પ્રમાણે જે બેલેન્સ છે એ બેલેન્સ છે જેન્ડર બેલેન્સ વિશ્વની એક કલ્પના। જેન્ડર બેલેન્સ વિશ્વ એટલે શું? તો બોર્ડરૂમ છે, કોર્પોરેટ બોર્ડરૂમ છે, કોર્પોરેટ બોર્ડરૂમથી માંડીને તમે સરકારી વેતન જુઓ કે તમે બોલિવૂડ જુઓ કે તમે બેડરૂમમાં થતા નિર્ણયો જુઓ, એ દરેકે દરેક જગ્યાએ સ્ત્રી અને પુરુષ વચ્ચેનું સંતુલન જળવાય એ છે જેન્ડર બેલેન્સ્ડ વિશ્વ। તો પહેલું તો આ જે વૈશ્વિક કક્ષાએ જે ઉજવણી થવાની છે એની વાત છે, પણ બીજી જે બેલેન્સની સૌથી વધારે ભારતની વાત કરીએ અને ભારતમાં જો કંઈ જરૂર હોય તો એ છે બે બેલેન્સની જરૂર છે। એ બેલેન્સ છે દેવી વર્સિસ ડાકણનું બેલેન્સ। આપણા જ ભારતમાં એક સમાજ હજુ આજની તારીખે પણ એવો છે કે જે સ્ત્રીને ડાકણ કરાર કરીને તેને મારી નાખવા સુધીનું કામ કરે છે। લાગશે કે તમને આ કોઈ બહુ દંતકથા જેવી વાત છે, પણ ના, એવું નથી। લગભગ એક દસકાનું જ મારી પાસે હમણાં જ એક રિસર્ચ વાંચ્યો એ મુજબ લગભગ 2000થી વધુ સ્ત્રી છેલ્લા એક દસકામાં ડાકણ કરાર થઈને એની હત્યા કરવામાં આવી છે અથવા તો એને ગામની બહાર કાઢવામાં આવી છે। કદાચ તમને માંગી દેવી જો યાદ હોય તો માંગી દેવી 2014માં જ એને લાલ ચોળ સળિયાથી દામ દઈને એને ડાકણ કરાર કરી હતી। અને સમાજનો બીજો વર્ગ એ છે કે જે સ્ત્રીને દેવી કહે છે, મમતા મૂર્તિ કહે છે, ત્યાગ મૂર્તિ કહે છે અને એને પૂજે છે, અને પૂજનાર વર્ગ સ્ત્રીને સ્ત્રી નથી રહેવા દેતો। તો બેલેન્સની જરૂર આ દેવી અને ડાકણ વચ્ચે છે। અને ત્રીજા બેલેન્સની જરૂર છે જે સંતુલિત સમાજની સંકલ્પનામાં આવે છે, એ એક સ્ત્રીની બીજા સ્ત્રી વચ્ચેના સંતુલનની જરૂર છે। એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે, સંવેદી શકે અને એના નિર્ણયમાં એની સાથે રહી શકે તો મારા ખ્યાલથી એ ખરી સંતુલિત સમાજની સંકલ્પના હોઈ શકે। જી જી મેઘાબેન, લાગે છે કે તમે જે આ ત્રીજા બેલેન્સની વાત કરી વધારે મહત્વની છે, કારણ કે એક સ્ત્રી જો સ્ત્રીને સાથ આપશે તો કદાચ પેલા બે જે છે એ ઓટોમેટિક દૂર થઈ શકશે। જે આપે હમણાં જ કહ્યું કે ગ્રામીણ વિસ્તારની જે બહેનો છે એમાં પણ આવી રીતની તકલીફો છે હજી, અને આપે તો ઘણા બધા વર્ષો ગ્રામીણ બહેનો માટે ઘણું બધું કર્યું છે તો, અને એમને નજીકથી જોઈ પણ છે। તો ગ્રામીણ વિસ્તારની જે બહેનો છે અને આધુનિક જે સ્ત્રી છે એ બંનેની જો સરખામણી કરીએ તો એ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ એ આપ કેવી રીતે મૂલવશો અને કેવી રીતે કહેશો? આમાં એક બહુ જ એક ગેરમાન્યતા કહો તો ગેરમાન્યતા એવી છે કે ગ્રામીણ સ્ત્રી એટલે દુઃખી, જે માથે બેડા ઊંચકીને પાણી ભરવા જાય કે સવારે ગાય વાછરડાનું કામ કરે, વાસીદું કરે, પાણી ભરે, કામ કરે, એ દુઃખી। અને જે શહેરમાં આધુનિક સ્ત્રી છે એ સુખી। પણ મારા ખ્યાલથી જે સવારે 7 બેડા ઉચકીને પાણી ભરીને આવે એ સ્ત્રી અને સવારે મુંબઈ જેવા મેટ્રો સિટીમાં પહેલી લોકલ ટ્રેન પકડીને ફાઇલોના ઢગલા ઊંચકતી સ્ત્રીમાં ઝાઝો ફરક નથી।
ફરક માત્ર એ લોકોના પહેરવેશનો છે, એ લોકોની ભાષાનો છે કે એ લોકોની લાઈફસ્ટાઈલનો છે. તો મારા ખ્યાલથી કાચી જે દિવાલો હોય ઘરની ઝૂંપડાની, એમાં વરલી પેઇન્ટિંગ કરતી સ્ત્રી હોય કે મધુબની પેઇન્ટિંગ કરતી સ્ત્રી હોય અને વરલી સી ફેસમાં બંગલામાં એક બેડરૂમમાં પોતાના બારી આગળ કોફી પીતી સ્ત્રી હોય, એ બંનેનું સુખ અને દુઃખની જો આપણે સરખામણી કરીએ તો બની શકે કે પેલી વરલી પેઇન્ટિંગવાળી વધારે સુખી હોઈ શકે અને વરલી સી ફેસવાળી દુઃખી હોઈ શકે. એટલે મારા ખ્યાલથી સરખામણી એ બંનેની સ્વતંત્ર ઓળખની હોવી જોઈએ. વ્યક્તિની અંદર અભ્યાસ, આર્થિક ઉપાર્જન, એ જે બધી વાત છે એ ચોક્કસ આધુનિક સ્ત્રીમાં હોવી જ જોઈએ, પણ એની ઈચ્છાનો અવાજ એને આવડતો હોય તો મારા ખ્યાલથી એનાથી મોટી સ્વતંત્ર ઓળખ કોઈ સ્ત્રીની હોઈ ના શકે. જી, પણ એની ઈચ્છાનો જ્યારે એ અવાજ કરવા જાય છે ત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે પુરુષ વધારે શક્તિશાળી હોય છે શારીરિક રીતે અને માનસિક રીતે. એ રીતે કહેવાય કે એનામાં નિર્ણય હજી મોટાભાગના જે ઘરો છે અને કંપનીઓમાં બહાર કામ કરે તેમાં નિર્ણય કરવાની હજી પણ મોટાભાગે પુરુષોને જ છે. તો એ કઈ રીતે એનામાં સંતુલન કેવી રીતે કરી શકે? આમાં છે ને ફેમિનિઝમનો ઝંડો પકડીને વિરોધ કરવાને બદલે સાથે મળીને વિચાર કરવો એ સૌથી મોટો ઉપાય છે. અને મારા ખ્યાલથી અત્યારે ભણેલા ગણેલા જે પણ પરિવાર છે એ પરિવારમાં જે જરૂરિયાત છે અથવા તો જે રસ્તો એમાં વચ્ચેનો માર્ગ છે એ જ છે કે તમે એક વખત આંખમાં આંખ નાખીને સંપૂર્ણપણે સ્પષ્ટ ભાષા અને સ્પષ્ટ અવાજ સાથે વોટ ડુ યુ લાઈક, તમારા ડૂઝ અને ડોન્ટ્સ, ભાવશે, ગમશે, ચાલશેની વ્યાખ્યામાંથી બહાર નીકળીને મને શું નહીં ફાવે, મને શું નહીં ગમે, કે આ મને નહીં પોસાય, આટલું તો એક વખત સ્ત્રી કહેશે તો મને નથી લાગતું કે કોઈ પુરુષ એને ન અનુસરે. જી, એટલે કે આ હજી પ્રક્રિયા ચાલુ છે, હજી જે પૂરી થવાને હજી થોડો ટાઈમ છે એવું કહી શકાય. જી, આપણે જ્યારે સમાજની વાત કરીએ તો સમાજ વ્યવસ્થામાં એવા કયા પાસા છે કે જેમાં સંતુલનની જરૂર છે? સમાજ વ્યવસ્થાના જો હું પાસા ગણાવું તમને, એમ લાગે કે આજે આ 2019માં પણ જે જગ્યાએ સૌથી વધારે જરૂર છે, તો હમણાં જ એક રિસર્ચ થયું કે આખા વિશ્વમાં, આપણા ભારતમાં તો 17% જ પેટન્ટ મહિલાઓના નામે બોલાય છે, જે શોધની આપણે વાત કરીએ છીએ, જે સ્ટેમ જોબ છે, STEM જેને કહેવાય છે, કે જેમાં સાયન્સ છે, ટેકનોલોજી છે, એન્જિનિયરિંગ છે અને મેથ્સ છે. આ સ્ટેમ જોબમાં અત્યાર સુધીમાં ભારતની મહિલાઓની તમે સંખ્યા જુઓ ને વિશ્વ કક્ષાએ પણ જુઓ તો હજુ પુરુષના પ્રમાણમાં 10% પણ નથી. તો આ એક એવું પાસું છે કે જ્યાં સ્ત્રી આગળ વધી શકે. સ્ત્રી શોધખોળ તો ઘણી પોતાની પ્રયોગશાળા, પોતાના કિચનમાં ઘણી બધી કરતી હોય છે, પણ એ જે શોધ છે એ કેમ વિશ્વ ફલક સુધી નથી જઈ શકતી? એક તો આ. બીજું એક પાસું બહુ મહત્વનું છે કે આજની તારીખે પણ દીકરી મોટી કરતો જે પરિવાર હોય એ દીકરીના અભ્યાસક્રમ માટે કે દીકરીની કારકિર્દી માટે શું વિચારે? તો સૌથી પહેલી એની સલામતી વિચારે. સલામતી એટલે એવી નહીં કે મારી દીકરી બહાર જશે તો એનું શોષણ થશે કે એનો બળાત્કાર થશે. સલામતી એટલે કે સલામત વર્કપ્લેસ કેવી હોય, સલામત કામ કયું હોઈ શકે. તો કારકિર્દીમાં અને સ્પેસિફિકલી જે વર્કિંગ કલ્ચર છે, જે આજની તારીખે પણ જો સ્ત્રી બોસ હોય તો સંતુલન ક્યાં નથી રહેતું કે જ્યારે સ્ત્રી લીડર હોય ત્યારે એની નીચે કામ કરતા પુરુષો અને સ્ત્રીઓ બંને એક સરખા દુશ્મન થઈને રહે છે. તો એક આ જગ્યા છે કે જ્યાં સંતુલનની જરૂર છે. અને ત્રીજી જગ્યા જે બહુ મહત્વની છે એ અગેન એ જ છે કે સ્ત્રી સ્ત્રીને સમજે અને સ્ત્રી સ્ત્રીને ઈર્ષ્યા અને પંચાયતમાંથી મુક્ત કરી શકે. તો એ એક જગ્યા એવી છે કે જ્યાં સંતુલનની મને વધારે જરૂર લાગે છે. એટલે પછી ભલે ગમે તે જગ્યા હોય, ઘર હોય કે પછી કંપની હોય મોટી કે ગામ હોય, ત્યાં પણ સ્ત્રીએ સ્ત્રીને આજે સપોર્ટ આપશે તો જ આપણે આગળ વધી શકીશું એકબીજાના સાથથી. જી, તો આ સંતુલન અને સમાનતા માટે આપણા સમાજ અને સરકારના કયા એવા પગલાં હોવા જોઈએ આપના મતે કે જેથી સંતુલન અને જે સમાનતા છે એ બની રહે? સૌથી પહેલી વાત હું પરિવારથી જોઉં, પછી સમાજ પર જોઉં ને પછી સરકારમાં જોઉં. તો આપણે બહુ સરસ રીતે બધા જે સરસ અલગ અલગ કારકિર્દી ધરાવતી સ્ત્રીઓ એના ફોટા મીડિયાઝમાં જોઈએ છે, એની વિડીયોઝ જોઈએ છે અને ખૂબ ખુશ થઈએ છીએ, તાળીઓ પાડીએ છીએ. તમે એક શાકવાળીને, એક રિક્ષાવાળીને કે એક ફાઇટર પ્લેન ચલાવતી સ્ત્રીઓને જુઓ, અને આવતીકાલે મહિલા દિવસ છે એટલે ખૂબ સરસ રીતે એને મૂકવામાં પણ આવશે લોકોની સામે. પણ નોકરી કરતી સ્ત્રી અને નોકરી કરતો પુરુષ, આ બંનેને જીવનની સરખામણી કરીએ
તો એમાં ઘણો બધો તફાવત જોવા મળશે. પુરુષ જ્યારે નોકરી કરીને સાંજે ઘરે આવે છે ત્યારે સોફા પર લાંબા પગ કરીને બેસી શકે છે અને સ્ત્રી સીધી રસોડામાં જાય છે. એનો અર્થ સહેજ પણ એવો નથી કે પુરુષે રસોડામાં જવું. પ્રશ્ન ખાલી એટલો જ છે કે અહીંયા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને સમાજનું કામ છે. તો એક આ મારી વાત છે. અને બીજી જે આપણે વાત કરી કે સમાજ શું નક્કર પગલાં લઈ શકે, તો હમણાં જ મેં એક પટેલ સમાજમાં એક વાત સાંભળી કે બહુ જ નાનકડી એવી વાત છે કે સપ્તપદીમાં એક રીત હોય છે, એક રસમ હોય છે કે કન્યાના માતા પિતા જ્યારે વરરાજો મંડપમાં આવે ત્યારે એનો પગનો અંગૂઠો ધોવે ને એના પર કંકુ તિલક કરે અને ચોખા અક્ષતથી એને એની પૂજા કરે. તો એ પટેલ સમાજના મોભીએ સુરતમાં હમણાં એક વાત કરી કે હું તમને બધાને જાહેરમાં વિનંતી કરું છું કે આજ પછીથી આ રિવાજ આપણા સમાજમાંથી બહાર કાઢીએ. હમણાં આવી જ રીતે એક બીજું એક નેટ ઉપર મેં વાંચ્યું કે સમાજના લોકોએ વાત કરી કે કંકુને કન્યા એટલે શું. તો દહેજ પ્રથા કહો કે બાળ લગ્નની પ્રથા કહો કે સ્ત્રી ભ્રૂણ હત્યા કહો, આ દરેકનો વિરોધ પહેલાં પરિવારમાંથી, પછી સમાજમાંથી થાય અને છેલ્લે સરકાર છે જ. જરૂર પડશે તો સરકાર ચોક્કસ નક્કર પગલાં લેશે અને એનો કાયદો પણ ઘડશે. અને આપણી પાસે એવા કાયદાઓ આપણા ભારતના સંવિધાનમાં આપણે જોઈ પણ શકીએ છીએ. જી બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, આ જ રીતે આપણે આ જ વિષય ઉપર ઘણો બધો પ્રકાશ પાડવાનો બાકી છે, ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. ફરી એકવાર આપનું સ્વાગત છે. સંતુલિત સમાજની સંકલ્પના આ વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપ અમને પૂછી શકો છો. અમારો નંબર છે 268-53-814 અને 268-53-816. જી, આપણે મેઘાબેન હમણાં વાત કરી બધી ગ્રામીણ સ્ત્રીઓની, જે શહેરી સ્ત્રીઓ છે એમની પણ વાત કરી, પરંતુ દરેક ગ્રામીણ બહેનો હોય કે પછી શહેરી બહેનો હોય અને દરેકે પુરુષે આ સમાનતા માટે એમનું પોતપોતાનું કેવું યોગદાન હોવું જોઈએ કે જેથી આ સમાનતા ઝડપથી આપણે સાધી શકીએ. પુરુષ અને સમાજ એટલે એને આપણે અલગ નથી પાડતા. પુરુષ સમાજ અને સમાજ એટલે કે સ્ત્રી અને પુરુષનો બનેલો એવો સમાજ કે જેને સ્ત્રીઓ વિશે વિચારવાનું છે. તો એમાં મને એવું લાગે છે કે આપણે ત્યાં હજુ પણ ઘણી બધી બાબતો એવી છે કે જેને સ્ત્રીઓના વિષય તરીકે આપણે વ્યાખ્યાયિત કરી નાખીએ છીએ. જેમ કે કોઈ પરિવારમાં દીકરી પ્રેગ્નન્ટ થાય છે કે દીકરી માસિક ધર્મમાં એની શરૂઆત થાય છે કે પછી એ પરિવારની સ્ત્રી મેનોપોઝમાં આવે છે, તો આ બધાને આપણે ત્યાં હજુ આજની તારીખે પણ સ્ત્રીઓના વિષય તરીકે ગણવામાં આવે છે. આ માત્ર સ્ત્રીઓનો વિષય હવે નથી. સ્ત્રીના જે શારીરિક ચેન્જીસ છે, જે હોર્મોનલ ચેન્જીસ છે, એને કારણે એ પરિવારમાં ઘણી બધી સમસ્યાઓ પણ આવી શકે છે અને એને કારણે એ પરિવારનું સંતુલન પણ ખોરવાય છે અને એ પછી સમાજના સંતુલન ખોરવાવા તરફ જાય છે. હમણાં જ મેં બહુ સરસ વાત વાંચી હતી કે વેસ્ટર્ન કલ્ચરમાં અત્યારે જ્યારે પણ સ્ત્રી પ્રેગ્નન્ટ થાય છે તો એના પતિને અને બંનેને સાથે કપલને ટ્રેનિંગ આપવામાં આવે છે. ભારતમાં હજુ એની જરૂર એટલા માટે નથી પડી કે આપણા સમાજમાં, પરિવારમાં, આપણી સોસાયટીમાં અલગ અલગ જગ્યાએ આ બધી વાત સાહજિક રીતે મળી જતી હોય છે. પણ હવે આ બધા વિષયોને સ્ત્રીઓના વિષય તરીકે અછૂત રાખવા અને એને વિશે ચર્ચા ન કરવી, એક તો એ યોગદાન સૌથી પહેલું હોવું જોઈએ. હોર્મોનલ ચેન્જીસ છે, જેમ કે હમણાં જ હું બીંગ અ સાયકોલોજીસ્ટ તમને વાત કરું તો આજની તારીખે પણ જસ્ટ તમે આ કોઈ એક પણ ધોરીમાર્ગ પકડો અને એનાથી 20 કિલોમીટર અંદર કોઈ ગામડામાં જશો અને કોઈ સ્ત્રીને પૂછશો તો આજની તારીખે પણ 45 થી 50 વર્ષની સ્ત્રી કે જે મેનોપોઝના પીરિયડમાં પસાર થઈ રહી છે, એ સ્ત્રીને એના શરીરમાં થતા ફેરફાર, એના મનમાં થતા ફેરફાર, એના વર્તનમાં થતા ફેરફાર અંગે પરિવારમાં કોઈને જ્ઞાન નથી અને આને કારણે એ બગડી ગઈ છે, એ ઠરી ગઈ છે, એ સો એન્ડ સો થઈ ગઈ છે, એવા જાતના વિશેષણો એને મળે છે અને અંતે ડિપ્રેશન નામની માનસિક બીમારીનો તે શિકાર થાય છે. સૌથી વધારે અત્યારે મારી પાસે અંગત રીતે જો કેસ આવતા હોય કે જેને આપણે મેન્ટલ ડિસઓર્ડરનું નામ આપીએ છીએ તો એ સ્ત્રીઓના આવે છે કે જે પોતાના હોર્મોન્સને સમજી નથી શકતી અને ખાસ કરીને એના પતિ એના આ હોર્મોનલ ઇમ્બેલેન્સને નથી સમજી શકતા. આ એક અલગ વિષય થઈ જાય છે, પણ મેઘાબેન આ ખૂબ જ જરૂરી છે કારણ કે એ જે ઉંમરનો પડાવ હોય છે
ત્યારે એ પોતે પણ એનામાં પણ સહન શક્તિ ઓછી થઈ ગઈ હોય છે, એટલે એને બધાની હૂંફની ને પ્રેમની બહુ જરૂર હોય છે. અને એ સમયે એના બાળકો પણ દીકરી હોય તો જમાઈ છે કે વહુ છે, એના ઉપર પણ એની બહુ ખરાબ ઇફેક્ટ પડતી હોય છે. એક્ઝેક્ટલી જી, જો કે આ તો અલગ વિષય છે, પરંતુ આ જરૂરી. એટલે આ એટલા માટે કે આ યોગદાન જે આપણે વાત કરી કે પુરુષનું શું યોગદાન હોઈ શકે, તો પુરુષનું યોગદાન એ હોઈ શકે કે સ્ત્રીના અમુક વિષયોને બાજુ પર રાખી અને તમે સંસાર ચલાવશો તો એ નહીં થઈ શકે. અને બીજું મારા ખ્યાલથી પુરુષનું કોઈ યોગદાન હોય તો આપણે ત્યાં આગળ છે ને, જે સ્ત્રી વિશે બોલે, સ્ત્રી વિશે લખે, સ્ત્રી વિશે વિચારે, એને એક વિશેષણ આપવામાં આવે છે, એ છે ફેમિનિસ્ટ સ્ત્રી અથવા તો નારીવાદી સ્ત્રી અથવા તો જબરી સ્ત્રી. અત્યારે મારા ખ્યાલથી આ સમાજમાં ફેમિનિસ્ટ પુરુષોની વધારે જરૂર છે. અને નારીવાદ, વાદ અને ઇઝમમાં પડ્યા વગર જો એક પુરુષ નારી ચેતના વિશે વિચારી શકે અને એના સ્થાન વિશે વિચારી શકે તો મને લાગે છે ત્યાં સુધી આ સૌથી સારામાં સારું એક પુરુષનું યોગદાન હોઈ શકે. જી જી, બિલકુલ સાચી વાત છે. કારણ કે એ સમજશે તો જ કદાચ એ આગળ પોતે વધી શકશે. એને કારણ કે એની સાથે બંને જોડાયેલા છે. આપણે અર્ધાંગીની કહીએ છીએ, એટલે બંને સ્ત્રી અને પુરુષ બંને પરસ્પર એકબીજાને થશે, પૂરક થશે તો જ કદાચ આગળ વધી શકશે. જી, આપણે જ્યારે હમણાં તમે વાત કરી કે લૈંગિક સમાનતા જે છે એમાં જે ભૂતકાળ હતું, અત્યારે વર્તમાન સ્થિતિ શું છે અને ભવિષ્યને આપ એના ત્રણેય વિશે શું કહેશો? આપણે ઇતિહાસ જોઈએ અત્યારે આપણો, તો આપણે વૈદિક કાળમાં જોઈએ તો પણ આપણી પાસે આપણો જે ઉપનિષદ અને વેદમાં જે ઉલ્લેખ થયેલા છે એમાં પણ આપણે સ્ત્રીઓના પ્રદાન જોઈ શકીએ છીએ. આપણી પાસે ગાર્ગી, મૈત્રેયી, કાત્યાયની, અપાલા, ઘોષા, ઘણા બધા નામ એવા છે કે જે વૈદિક કાળથી આપણી પાસે હતા. એ પછી આપણે બીજી, ત્રીજી સદી, ચોથી સદી, ગમે તે સદીમાં જઈએ, આપણી પાસે સ્ત્રી યોગદાન આપી શકે એવા નામ છે. ચલો ને એક સદી પહેલાં જઈએ અને એમાં આપણે જોઈએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું જ્યારે અધિવેશન હતું તો વિદ્યાગૌરી, નીલકંઠ અને શારદા મહેતાએ સૌથી પહેલાં ત્યાં મંચ ઉપર જઈને રાષ્ટ્રગીત ગાયું. કે તમે જુઓ તો ભારતની પહેલી સ્ત્રી આનંદીબાઈ જોશી, જેણે સૌથી પહેલી એ ડૉક્ટર બની શકી. કે અમદાવાદની જ આપણે અનસુયા સારાભાઈ જોઈએ તો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એ આજથી 80 વર્ષ પહેલાં પણ એ ભણવા જઈ શકી. તો ઇતિહાસમાં મને કોઈ એવો પ્રશ્ન નથી નડતો કે સ્ત્રીઓને બહુ શોષણ થયું હોય, બહુ અસમાનતા હોય. વચ્ચે એક એવો ગાળો મધ્યકાલમાં આવેલો હતો કે જેને કારણે એક પ્રકારનું સ્ત્રીને ઓઝલ રાખવાનું શરૂ થયું. એ માત્ર ને માત્ર એનો મુખ્ય ઉદ્દેશ હતો એ દીકરીની, સ્ત્રીની, વહુની સલામતી માટેનો હતો. અને એટલા માટે એક શિરસ્તો જળવાય, એક રિવાજ જળવાય એટલા પૂરતું એને ક્યાં ઘૂંઘટ હોય, ક્યાં કોઈ પણ પ્રકારના પડદાની પાછળ એને રાખવામાં આવી. બાકી ઇતિહાસમાં મને નથી લાગતું કે આપણને કોઈ બીજો પ્રશ્ન હોય. અને વર્તમાનની વાત કરું તો વર્તમાનમાં હા, આપણી પાસે ફાઇટર પ્લેન ચલાવતી અવની, મોહના અને ભાવના જેવા નામ છે કે જે ડિફેન્સમાં અત્યારે ફાઇટર પાયલટ તરીકે હમણાં ગયા વર્ષે સિલેક્ટ થઈ. કે આપણી પાસે હમણાં સરસ મજાનું ઉદાહરણ છે કે વિશ્વના પ્રવાસમાં તારીણી નામની જે આખી બોટ ગઈ જેમાં બધી જ સ્ત્રીઓ હતી. તો એ આપણી પાસે વર્તમાન છે. પણ એની સામે એક બીજો વર્તમાન આપણી પાસે છે. હમણાં જ થોડા વખત પહેલાં મારે ગ્રામ્ય કક્ષાએ એક સરપંચનો કાર્યક્રમ કરવાનું મેં નક્કી કર્યું અને ગ્રામ્ય કક્ષાએ મહિલા સરપંચોને એક તાલીમ વર્કશોપ અમે નક્કી કર્યો. અને ત્યારે મારી પાસે ટોટલ 105 જેવા નંબર હતા. મેં 48 કલાકમાં 97 જણને ફોન કર્યા હતા, 97 મહિલા સરપંચને ઇન્વાઇટ કરવા માટે. હું ખૂબ ખેદપૂર્વક કહી શકું છું કે એમાંથી મને 93 પુરુષોએ એ સ્ત્રીનો મોબાઈલ રિસીવ કર્યો હતો અને મેં પૂછ્યું કે આ બહેન છે, ત્યારે કીધું કે હા મને કહો ને, એમાં બધું આવી ગયું. તો આ કદાચ આ પણ વર્તમાન છે. આપણે જોઈએ છે કે વિધાનસભામાં આટલી સીટ છે, લોકસભામાં આટલી સીટ છે, બસમાં છે, ટ્રેનમાં છે, બધી જ જગ્યાએ અનામત બેઠકો છે સ્ત્રીઓ માટે. પણ એ અનામત બેઠકનો યુઝ કેવો થાય છે? તો એ એવો થાય છે કે મને કહી દો ને થઈ જશે. જી, જૈનાબેન આપણી સાથે જોડાયા છે અમદાવાદથી. જી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. મારે તો બસ એક કોમ્પ્લિમેન્ટ આપવું છે. જી, ફોર ધીસ ગેસ્ટ ઇઝ એન એક્સલન્ટ ગેસ્ટ. મને બહુ આનંદ થયો જી, કે ખૂબ ખૂબ આભાર આપનો. ડોક્ટર મેઘા ઇઝ હિયર. કારણ કે ઘણી વાર એમણે જ કહ્યું એવી રીતે આ ફેમિનિઝમ ને આ બધા ટોપિક થી પેલું
છે ને સહેજ મને પોતાને ઇવન બીંગ લેડી મને એમ થાય કે આ બધું ઊંધે રસ્તે જઈ રહ્યું છે અમુક, બટ ધીસ લેડી ઇઝ એક્સલન્ટ, બ્રાવો. અને પેલું હસબન્ડ એન્ડ વાઇફ ઘરે આવે છે ને એક પગ ઉપર પગ મૂકીને બેસે છે, that also is very, I'm so appreciative of her. Excellent choice in a guest today, Doordarshan. Thank you. જી જી Thank જી you, જૈનલ, જૈનલ. Thank you. આપનો ખૂબ ખૂબ આભાર. જી દર્શક મિત્રો, હજી આપણે આ બાબતે વાત કરવાની, માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. ફરી એકવાર આપનું સ્વાગત છે. સંતુલિત સમાજની સંકલ્પના આ વિષય ઉપર આજે આપણે વાત કરી રહ્યા છીએ. જી મેઘાબેન, હમણાં આપણે ઘણી બધી માહિતી મેળવી, આપની પાસેથી ઘણું બધું માર્ગદર્શન અમને મળ્યું, પરંતુ એક પ્રશ્ન એ થાય કે જો 1 વર્ષની વાત કરીએ આપણે, તો દરેક મહિલાએ કે દરેક યુવતીએ પોતાનામાં કેવું પરિવર્તન લાવવું જોઈએ કે જેથી તેના સ્થાનમાં બદલાવ આવે. એ પછી ગૃહિણી હોય, યુવતી હોય કે ખેતરમાં કામ કરતી સ્ત્રી હોય કે પછી કંપનીમાં કામ કરતી સ્ત્રી હોય. મને આ પ્રશ્નનો જવાબ આપવો બહુ જ ગમશે, કારણ કે એમાં કોઈ નક્કર પગલું આપણે લઈ શકશું. આ 2019નો મહિલા દિવસ છે અને 2020ના મહિલા દિવસ 8મી માર્ચે મળીએ તે પહેલાં 1 વર્ષમાં આપણે શું કરી શકીએ? તો મને એક જ વાક્યમાં કહેવું હોય તો હું એવું કહું કે જે સ્ત્રી પોતાની ધરા બદલી શકે, એ ધરા એટલે પોતાની જગ્યા, એ બદલવા માટે સૌથી પહેલી જરૂર છે પોતાની ધરી બદલવાની. ધરી બદલાય તો ધરા બદલાય, અને ધરા બદલાય તો જીવનની ધુરા જે છે પોતાના હાથમાં રહી શકે. આ ધરી બદલવી એટલે કે ઓર્બિટ ચેન્જ. ઓર્બિટ ચેન્જ એટલે તમે સાયકલની સીટની નીચેનું પેલી સ્પ્રિંગ જોઈ હોય તો એ જ્યારે બેસે ત્યારે એ સ્પ્રિંગ થોડીક નીચી થાય અને પછી જ્યારે એને જરૂર પડે ત્યારે ઊંચી થાય. ધરી બદલવી એટલે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની વાત છે, પોતાના સિક્યોર ઝોનમાંથી બહાર નીકળવાની વાત છે. અને મને તક મળે તેની રાહ ન જોવી, મને એમ કહે કે તું બેસ એની રાહ ન જોવી, એ સૌથી પહેલી એક જરૂરિયાત છે. પછી ગ્રામીણ સ્ત્રી હોય અને એ કહે કે મને આ નહીં આવડે, જેમ કે બેંકમાં એક સ્લીપ ભરવાની છે, તો 1 વર્ષમાં ખાલી 2 વસ્તુ થઈ શકે કે તમે જાતે બેંકમાં જઈ અને ચેક ભરવા જઈ શકો, તો તમે એક ધરી બદલી છે. તમે ધારો કે ટેકનોલોજીથી ડરો છો, તમને મોબાઈલમાં અમુક વસ્તુ નથી આવડતી, તમને PDF ફાઇલ નથી આવડતી, તમે ધરી બદલો. ધરી બદલવી એટલે એવું નહીં કે કાલે ઉઠીને આપણે સ્ટેજ ઉપર જઈ અને ઝંડા ફરકાવવા, સરઘસ કાઢવા કે થાળીઓમાં વેલણ પછાડવા. ધરી બદલવી એટલે આપણે જે આટલા વર્ષોથી જે કરતા આવ્યા છે એમાંથી બસ એક સ્ટેપ આગળ, અને જે તમારી ઈચ્છાનું સ્ટેપ હોય. એટલે મારા ખ્યાલથી સૌથી પહેલું કામ દરેકે દરેક ઇન્ક્લુડિંગ મી આપણે બધાએ કરવાનું છે કે મેં જે મારી સલામતીનું જે આટલા વર્ષોથી કન્ડિશન્ડ થઈ ગયેલી છે મારી જિંદગી, એમાંથી હું સહેજ કોચલું તોડી અને બહાર નીકળું. ખૂબ 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 જ સરસ કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી, અને એ પણ એક સાથે આપણે કૂદકો નથી મારવું, એક પગલું તમે 1 વર્ષ માટે ભરો તો પછી એમ કરતાં આગળ વધાય છે. જી, અને એક બીજો પ્રશ્ન એક ખૂબ ટૂંકમાં જવાબ આપી દો કે આપણો માનસિક જે બદલાવ એ કેવો હોવો જોઈએ કે જેથી આ સંતુલિત સમાજની આપણે રચના કરી શકીએ. પરંતુ એ પહેલાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. જી, આપનું સ્વાગત છે. જી જી અલ્પાબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન. જી, લાગે છે કે એમની સાથેનો સંપર્ક નથી થઈ શક્યો. જી, મનોવૈજ્ઞાનિક પાસેમાં હું 2 જ વસ્તુ કહેવા માંગુ છું, ને એ 2 વસ્તુ એવી છે કે સૌથી પહેલાં તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ જે સૌથી આ સમયની માંગ છે, અને બીજું કે શરમમાંથી મુક્તિ, શરીરના શરમમાંથી મુક્તિ, મનના શરમમાંથી મુક્તિ. અને શરમમાંથી મુક્તિ સ્ત્રીએ પોતાને લાવવી પડશે. આ એના 2 સંપૂર્ણ જવાબ છે. જી જી, બિલકુલ સાચી વાત છે. અને અલ્પાબેન આપણી સાથે જોડાયા છે. જી અલ્પાબેન, આપનું સ્વાગત છે. આપ શું કહેવા માંગો છો? હા, હું એ કહેવા માંગુ છું કે મેઘાબેન જોશી 2017 થી સ્ત્રીઓ માટે બહુ સરસ કામ કરી રહ્યા છે. માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પણ સમાજમાં ઘણું જ સારું કામ કરી રહ્યા છે, અને તે માટે મારે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. જી, અને અલ્પાબેન આપ પણ એમનામાંથી પ્રેરણા લઈને આપ પણ જેટલું આપનાથી બને એટલું કરશો. અમારો આ પ્રોગ્રામ તો અમને કદાચ ગુરુ સમાન છે. જ્યારે પણ હું ક્યાંય અટકું છું ત્યારે તેઓનું મને ખૂબ જ મદદ મળે છે અને માર્ગદર્શન પણ હંમેશા મળતું રહે છે. જી 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 અલ્પાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. જી, એક ખૂબ જ ટૂંકમાં અમારા જે દર્શક મિત્રો છે એમને મેસેજ આપી દો, સંદેશ આપી દો. મારે બધી સ્ત્રીઓને એક જ માત્ર સંદેશ આપવો છે કે
બધું જ શક્ય છે, પહેલી વાત. અને બીજી વાત, સૌથી પહેલું એલાર્મનો અવાજ નથી સાંભળવાનો. સૌથી પહેલો બાળકોનો, પતિનો, બધાના જ અવાજ સાંભળવાનો છે. એનાથી સાચો જો અવાજ કોઈ સાંભળવો હોય તો ઈચ્છાનો અવાજ સાંભળવાનો અને એને અમલમાં મૂકવાનો. આનાથી વિશેષ સ્ત્રી સ્વતંત્રતા, પોતાની આગવી ઓળખ અને અનન્ય ઓળખ બીજી કોઈ હોઈ ના શકે. જી, ખૂબ જ સરસ. મેઘાબેન, આપ અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી, માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ હેતલબેન. દર્શક મિત્રો, આપણા પોતાના જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી બહાર નીકળીને એક કદમ આગળ વધો. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.